હા રામ રામ ને સીતારામ બધાયને. આજુ વખતે પરોઠાની ટ્રાય મારી બધું એક એક મગવી લેવું છે. જબરદસ્ત રવિવારને લીધે આટલું બધું પબ્લિક જમે છે. કાજુ કરી લેવું ને, કાજુ કરી રેસ્ટોરન્ટ છે, જોઈ લો. તને 1 કલાક પછી વારો આવે એમ છે. હેલો યુટ્યુબ લઈ લો, કેમ છે બધા મજામાં ને? જો કે બધા મજામાં જોઈ ભગવાન મુરલીધર બધાને મજામાં રાખે. જય જવાન જય કિસાન, દેશના શહીદોના ચરણોમાં વંદન કરીને શરૂઆત કરી દીધું છે આજના નવા વ્લોગમાં. તમારા બધાનું હાર્દિક સ્વાગત. અત્યારના વાગી ગયા છે સાંજના 7:30 અને ભાઈ અમારે જવાનું છે ઉપલેટા ગ્રીન વિલેજમાં ચાઇનીઝ પંજાબી જમવામાં એવું છે કે મારો મિત્ર છે ને જે નિલેશ બારિયા, જે ગોટી કહીને બોલાવીને અમે બે એક શરત મારેલી હતી કે પંસારાનું ડેમ છે ને એ ડેમ ભરાઈ જાય ને, મહિનાથી પહેલાંની શરત હતી કે ભાઈ ડેમ ભરાઈ જાય. મેં એમ કીધું હતું ડેમ ભરાઈ જાય, એની એમ કીધું હતું મહિના દિવસમાં નહીં ભરાય. તો ફાઇનલી ડેમ ભરાઈ ગયું. મેં તમને વ્લોગમાં બતાવેલું છે એ ડેમ. ફોન કર્યો તો ભાઈ હું છે જમવાનું, હાલો તું હારી ગયો છો, હું જીતી ગયો છો. મને કહે કે હાલ કાંઈ વાંધો નહીં, નીકળી. તો હમણાં એને ફોન કરી દીધો છે, હમણાં ઘડી નીકળવાના છીએ અમે. અને બહુ મસ્ત મજાનું રેસ્ટોરન્ટ છે. અને ભાઈ આજે રવિવાર છે, થોડુંક ટ્રાફિક હશે કારણ કે ત્યાં ટ્રાફિક બહુ હોય અને એક કલાક દોઢ કલાકે ક્યારેક તો વારો આવે. હું તમને ત્યાં જઈને હમણાં એનું લોકેશન ને બધું બતાવું. બહુ મસ્ત મજાનું હોટલ રેસ્ટોરન્ટ, ગ્રીન વિલેજ રેસ્ટોરન્ટ જેનું નામ છે. અને એની ભાઈ ક્વોલિટી અને ક્વોન્ટિટી બે બહુ મસ્ત મજાનું છે. અને લાઈક કરતા ના ભૂલતા યાર, તમે લાઈક કરતા ભૂલી જાવ છો. અને વિડીયો સારો લાગે તો કોમેન્ટ નાનકડી એવી કરી નાખજો. મજાનું બતાવવું. અને ચાઇનીઝ પંજાબી 1 નંબર ફર્સ્ટ ક્લાસ બનાવે છે, જે આજુબાજુના એરિયામાં લગભગ આવું કોઈ નહીં બનાવતું હોય. એકદમ મસ્ત મજાનું. તમે જમો ને એટલે એમ બીજી વખત અચૂક આવવું જ પડે ને જવું જ પડે. હા, બિલ થોડુંક મોટું હોય એનું, પણ જમવાનું તમે કાંઈ ના ઘટે. હમણાં હવે અત્યારે ગ્રીન વિલેજ અમે જમવા આવ્યા અને ભાઈ ટ્રાફિક છે. મને નામ લખાવા ગયા હતા, મારું નામને લખી લીધું છે, મોબાઈલ નંબર લખી લીધા અને 1 કલાક પછી વારો આવે એમ છે. ઓહ, આ તો કૂતરો કે હું જોઈ લઉં. ભાઈ 1 કલાકનું કીધું છે. હવે કેટલી ચીડી જોઈ, કેટલી વાર લાગે. કલાક તો ગણી જ લેવાની કે ના? 1 કલાકનું કીધું, 1 કલાક તો પાકી જાય. ટ્રાફિક એવું હોય, પાછો રવિવાર છે ને અમે જોયા. બાકી એક કાલે આવ્યા હોત ને તો વારો જોઈ તો પછી હમણાં અંદર જઈને આપણે શું ઓર્ડર દઈ, શું જમી છે, કેવું જમવાનું છે તમને બધું બતાવવું. તો કન્ટિન્યુ રહેજો. બાકી ગાર્ડન છે મસ્ત મજાનું રેસ્ટોરન્ટ. માંડ વારો આવી ગયો. જો આપણે આવી ગયા, વારો આવી ગયો ને આપણો મેનુ આવી ગયો છે. જે ખાવું એ હમણાં મગાવી લે. શું ખાવું, કયું લેવું? કાજુ કરી લેવું ને, કાજુ કરી. હાલો ભાઈ, કાજુ કરી લેવાની ગણિત છે ભાઈ. એટલે અંદર તો બોલાવી લીધા છે, 22 કલાક બેહાડ્યા ને અહીંયા બેહાડ્યા. નજીકની વારો આવે ને જો આ બતાવી દો, ઉપરનું બધું જોઈ લો. લાઇટ ડેકોરેશન ને આવું કંઈક છે. ટ્રાફિક જબરદસ્ત રવિવારને લીધે આટલું બધું પબ્લિક જમે છે. ઉપરની સિનરી જુઓ, વાંસથી બધું બનાવેલું છે. આમાં ક્યાંય ફાઇનલી આવી ગયું છે કાજુ બટરનું શાક, રોટી, પાપડ, બિસ્લેરી પાણીની બોટલ. હવે તમે લેવું ને ભાઈ? હવે કરી દે. ભૂખે એવી લાગી છે ભાઈ. બહારને ધીમે વરસાદ ચાલુ છે, અડવો જમી લઈએ. આજુ વખતે પરોઠાની ટ્રાય મારી બધું એક એક મગવી લેવું છે. પછી મંચુરિયન મગાવવું હમણાં. કા પાછું મંચુરિયન મગાવી લીધું છે. ખાય છે. હાલો જમી લીધું હે ને છેલ્લે મુખવાસની મજા લઈ. ફાઇનલી જમી લીધું હે ને કેમ મજા કેમ આવી ભાઈ? 1 નંબર. 4 પરોઠા ને 3 નાન ને 2 બટર રોટી ને 2 સાદી રોટી ને મંચુરિયન ને એટલું ખાઈ લીધું હે ભાઈ. બિલ કેટલું આવ્યું ભાઈ? 940 રૂપિયાનું બિલ આવ્યું છે. જમવાનું પેટ ભરીને ખાધું, મજા આવી ગઈ. બાકી જાય નાના બાળકો જો લસણ પટ્ટી ને હિંચકા ને એવું બધું છે ભાઈ. એનો ગેટ છે.
જ્યાં નાના નાના છોકરાના બાજુ લસણ પોટીને મોટા મોટા હેચકર મજા આવે એવું છે. આમ તો જો તું આખી ગારો ગારો ભરી આમ તો જો આ કેદું ઇન્ડિકેટર બે થતા નથી એના પગાની તો હાલો તો જો આમ તો વેર વિખાર થઈ ગયો છે. તો ભાઈ ફાઇનલી આજે આને દવાખાને લઈ આવ્યા છે આપણે ધનુને. આ કંઈ વર્ગે ભાઈ હવે વરિજને એલા ભાઈ વરિજને તું હવે આપણે નવરાવી લઈ આવી ને ઇન્ડિકેટર ને ઓઇલ બોઇલ બદલાવી નાખીને બધું કમ્પ્લીટ કરી લઈ. આપણા કેતનભાઈ ક્યાં મોબાઈલમાંથી જ નવરા થાય છે. આપું તો જલ્દી કરો ને યાર, હજી મારે ઉપલેટા જાવ સીટનું કરાવવા જવાનું છે કામ. બાકી ટપક ટપક બંધ જ નથી થતું. જો આ બે ગાડીઓ ભટકાણ્યું. તો ભાઈ ફાઇનલી નવરાવવાનું કામ ચાલુ કરી દીધું અમારા કેતનભાઈ. ભાઈ મસ્ત મજાનું હાઈ ક્લાસથી ધોવરાવી દેજો ભાઈ. વાહ. તો આપણી ધનુને જો પાણીથી ફુવારો મારી દીધો તો શેમ્પુ એથી નવરાવે છે કેતનભાઈ. પછી ભાઈ આમાં આપણે ઓઇલનો ડીઝલનો સ્પ્રે મારી દેવો ને એટલે જેથી કરીને પાણી આમાં અડે નહીં. પછી ઓઇલ પાણી મસ્ત મજાનું કરી દે ને પછી ઉપરેલા જઈને સીટ બદલાવા જવાની છે. તો ભાઈ ગઈકાલે જમવા ગયા હતા ને પેટમાં હજી હાર નથી ઉતરો. હજી એમ થાય પેટ ભરેલું ગયું એટલું ખાઈ ગયા હતા. અને વરસાદી વાતાવરણ છે, રેડો આવે છે ને વરી વહી જાય છે. ખેતર કંઈ કામ થાય એમ નથી. આજે આપણે આખો દી ઘરે જ રહેવાના છીએ. અમારા જો ધાર્મીબેન જો વારિયા કાર્ટૂન જોતા હોય અને ધ્રુવી લેસન કરે. અમારા હિરકીબેન પણ કંઈક કરે. અને મારી બધાયથી ફેવરિટ ઢીંગલી છે જો આ અમારા કૃપાબેન. જો જો મોબાઈલ પકડવા જાય. કૃપાબેન હલો કહી દે, જય શ્રી કૃષ્ણ કહી દે બધાને બેન. નહીં કહે કારણ હજી બોલતા નથી કે હા રામ રામ ને સીતારામ બધાયને. અમારે જોઈ લે આ છૂટા વાળ રાખીને હું કરો તમે? કૃપાબેન ને રમાડી કા નો બ્લોક અહીંયા પૂરો કરીશું. ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ. જય મુરલીધર, જય માં મોગલ.